अब हर खबर पर होगी हमारी नजर। पल पल बदलती देश और दुनिया की हर खबर पाइए सीधा अपने मोबाइल पर। कलम युद्ध हिंदी न्यूज। नमस्कार, कलम युद्ध हिंदी न्यूज में आपका स्वागत है। मैं आपके साथ वैशाली पवार हूँ। करते हैं नजर आज की खास खबरों पर। दाद्यापाड़ा से दरा सदस्य चैतर वसावा और सांसद मनसुख वसावा आमने सामने। दरा सदस्य चैतर वसावा ने मनसुख वसावा के खिलाफ दाद्यापाड़ा थाने में दर्ज कराई है शिकायत। दरा सदस्य चैतर वसावा और मनसुख वसावा के बीच एक दूसरे के खिलाफ मारपीट। चैतर वसावा ने दी है शिकायत। दाद्यापाड़ा और पूरे भरूच लोकसभा क्षेत्र के लोगों के बीच ये चर्चा का माहौल चल रहा है। करोड़ों रुपए का भ्रष्टाचार सामने आया है। कई योजनाओं में करोड़ों रुपए का भ्रष्टाचार सामने आया है। इस भ्रष्टाचार की रेल भाजपा के कमलम तक पहुंच रही है, जिसे रोकने के लिए भरूच लोकसभा के पूर्व सांसद श्री मनसुख वसावा ने फेसबुक, इंस्टाग्राम और ट्विटर पर तहसील विकास अधिकारी को धमकी देने के बारे में एक विवादास्पद और उत्तेजक पोस्ट की है। जब चैतर वसावा को इस बारे में पता चला तो वह तहसील पंचायत कार्यालय पहुंचे और मनसुख वसावा से स्पष्टीकरण मांगा और मनसुख वसावा के खिलाफ दाद्यापाड़ा पुलिस स्टेशन में शिकायत दर्ज कराई है और निष्पक्ष जांच की भी मांग की गई है। बने रहिए कलम युद्ध हिंदी न्यूज चैनल पर। लाइक कीजिए, शेयर कीजिए, सब्सक्राइब कीजिए कलम युद्ध हिंदी न्यूज चैनल। આખા દિવસ દરમિયાન મારા કાર્યાલય પર હતો અને બપોરે જમીન સર્કિટ હાઉસ એટલે 4:30 વાગે મારા ઓફિસના છોકરાએ મને બતાવ્યું કે મનસુખભાઈની પોતાની આઈડીમાં તમારા નામ જો પોસ્ટ મૂકેલી છે એટલે પોસ્ટ મેં વાંચી અને પોસ્ટ વાંચો ને થોડીક અડધો કલાક થાય એટલે મનસુખભાઈ પોતે અહીંયા તાલુકા કક્ષાએ આવી ગયા। તાલુકા પંચાયતમાં ટીડીઓની કચેરી હાજર હતા। હું પણ મારા 6 મહિનાથી યોજનાકીય કામો બંધ છે, મારે પણ પીવાના પાણીના મનરેગાના બધા કામો ચાલુ કરવાના પણ ત્યાં ગઈ। મારી ફાઇલ પણ ત્યાં ડીડીઓ ડેપ્યુટી ડીડીઓને આપી છે, મારા બજેટની ફાઇલ પણ આપી છે અને એમને મેં કીધું કે તમારે આ બાબતે શું છે, નામજોગ છે તો ખુલાસો આપો। તમારા પીઆઈ પંડ્યા, પ્રકાશભાઈ પંડ્યા સાહેબ પણ ત્યાં હતા। આ ખુલાસો આપણે માંગ્યો છે અને એમણે પોતે ત્યાંથી આવીને એમણે એવું સૂચવ્યું છે કે આવી કોઈ ઘટના નથી બની, છતાં એ અહીંનો માહોલ બગાડવા માંગે છે, લોકોને ઉશ્કેરવા માંગે છે અને પોતાના પદનો દુરુપયોગ કરવા માંગે છે। આપણા માધ્યમથી તમામ લોકો પર કાયદેસરની કાર્યવાહી થઈ વિનંતી છે અમારી। અમે શાંતિમાં માનીએ છીએ, સંવિધાન લઈને ચાલીએ છીએ। આવનાર દિવસોમાં એ લોકો કહેશે કે અમે તમારી સાથે આવી રીતના ખીલબીલથી કરવા માંગીએ છીએ, અમે કોઈ વાંધો નથી, અમે ખીલબીલ વાળા માણસ। પણ પીઠ પાછળ દર વખતની જેમ આ વખતે જો ખંજર ભોગવાની કોશિશ કરશે, અમે લડી લેવાના મૂડમાં છીએ અને આ વિસ્તારમાં એમણે જાહેર આમંત્રણ આપીને બધાને ઉશ્કેર્યા છે। કાયદોની વ્યવસ્થા ખોળવાય, કોઈ પણ શાંતિનો માહોલ દોડવાય, સંપૂર્ણ જવાબદારી મનસુખભાઈની પોતાની રહેશે અને અમે કોઓપરેટમાં માનીએ છીએ। અત્યારે હમણાં બી એમને મળીને એ જ વાત કરી છે, એટલે આના પર તમે ધ્યાન આપજો, ગંભીરતાથી લેજો। અમારા ઘણા કાર્યકરો છે, ચાહકો છે, આવનાર દિવસોમાં હજારો સંખ્યામાં અહીંયા આવશે, એટલે કોઈ પણ વિષય વસ્તુ બગડે એની જવાબદારી મનસુખભાઈની રહેશે। અમે બને ત્યાં સુધી બધાને કોઓપરેટ કરવાનો પ્રયાસ કરીએ છીએ। હમણાં બી જેટલા લોકોના ફોન આવ્યા મેં કીધું કઈ એવી ઘટના નથી ઘટી, ગયા છે, કોઈ દબાવવાનું નથી। હું આવું છું, નીકળી ગયો છું, બધા આવી જાવ, એટલે હું કેવા માંગુ છું, હું સાબિત કરવા માંગુ છું। તમે ટીડીઓને ધમકાયા હશે, હા તો તમે મારા પર છે ને પુરાવા સાથે ફરિયાદ કરો, એમને મેં ધમકાવા હોય ને, હું માણિક મેળવું છું, હા એટલે એટલા મેં એમને ધમકાવા હોય, તમે ટીડીઓને ધમકાયા, તમે ટીડીઓને ધમકાયા એ મને ખબર પડી, એટલે હું મારા આયોજનની ફાઇલ લઈને આવ્યો તો એમનો સ્ટાફ અહીંયા હતો, એમના એસો બેઠા, શું કામ ભાગી ગયા? તમે અહીંયા નકલી કચેરી પકડાઈ ત્યારે કેમ ગાડી લઈને નથી દોડી આવ્યા? અહીંયા શાળા નથી, શાળામાં શિક્ષકો ત્યારે કેમ નથી દોડી આવ્યા? તમે અહીંયા ખુલાસો કરીને જાઓ, તમે અહીંયા ખુલાસો કરીને જાઓ, જ્યાં એ તમને ખુલાસો કરવાની કોઈ જરૂર હું નહીં। કરવા અહીંયા મારો વિસ્તાર છે, કયો વિસ્તાર છે આ મારો લોકસભા વિસ્તાર તો ખુલાસો કરો, મારા નામનો ખુલાસો કરો, કરવાનો કોઈ જરૂર નહીં। તમારા પર ઓથેન્ટિક પુરાવા હોય તો તમે મીડિયામાં મળવા માટે આવ્યો કે તમે ડીડીઓને ધમકાય, મને ખબર પડી,
જે TDO તમારા પર તમે authentic સાહેબ પુરાવા લખાયા. હોય. એ હું TDO મળશે એટલે પૂછું જ મેં. હે? એ TDO મળે એટલે પૂછું જ છું મેં. તમે એવું તો કોઈ નથી બધા કહી દીધું. બોલો. એવું તમે મોદી અમાને ગાળ બોલ્યો, મોદી અમે તો એ વસ્તુ proof કરી તમને હતી. નથી બોલાયા અમે. ના ના એ વસ્તુ ના આવે સાહેબ. જો સાચું હશે તો તમે હા, એટલે મામા કરશે. મામા મેં એવું તમને બોલતું. નથી- અમે તમને ખોટી તો રીતે ખોટી રીતે તો આ માહોલ ન દોડાવાય. માહોલ ડેડિયાપાડાનો માહોલ બગાડવાની વાત નહીં કરવાની. કોઈ બગાડતો નથી હા, માહોલ. એ ખોપ નહીં જમાવાનો ના અહીંયા. ના તમે ખોપની ના, જમાવો. બિલકુલ નહીં. તમે ખોપની બિલકુલ જમાવો. નહીં જમાવાનો. તમે ને ખોપની પોલીસ- જમાવો. આપણે પીઆઈ સાહેબ આ જો આ તમે મૂક્યું છે, અમે નથી મેં મૂક્યું. મૂક્યું ને કેવું ને મેં મૂક્યું. તો પણ ખુલાસો કરો ને, મને ના ખુલાસો કરાય. ખુલાસો કરો. દોડી નહીં આવી રીતના દોડીને નહીં જવાનું. આક્ષેપ કર્યો છે. બધામાં તમે દોડીને આવી જાવ છો. આ કઈ હુમલો નથી કરવાનો. બધામાં હુમલો કરવા માટે આવ્યા. તમે જેમ બોલશો એમ થઈ જાય ને. તમે અમારા પર હુમલો કરવા માટે આવ્યા. તમને દર વખત તમને છે ને દર વખતે ટેપ પડી ગયેલી છે. તમારી જેમ ટોળામાં નથી આવ્યા. ટોળામાં નહીં, તમે જાહેર આમંત્રણ આપ્યું છે. મુખ્ય લોકો આવ્યા છે. દર વખતે તમને છે ને દર વખતે ટેપ પડી ગયેલી છે. દર વખતે તમને ચેતર વસાવા દેખાય નહીં છે. નહીં નહીં. સાહેબ, દર જાહેર વખતે જીવનમાં ચેતર આપણે વસાવા જોડેલા દેખાય છે. જાહેર જીવન આવે એમાં આમાં મુખ્ય વ્યક્તિ નહીં આવે. અમે ડરીએ છીએ. પબ્લિક તરીકે ચૂંટાયેલા છે. પબ્લિકે ચૂંટાયેલા છે. 2 મિનિટ ઉભા રહેજો. 2 મિનિટ એમની સાથે ચર્ચા કરવાની છે. જે હોય તે અહીંયા ખુલ્લામાં ચર્ચા કરો. તમને દર વખતે ટેપ પડી નહીં ગયેલી છે. નહીં એ વાતના ટેવ નથી પડી. હા, તો સાચી કેમ વાત દોડી માટે. આવ્યા છે? અરે આવું મારો અધિકાર છે. અરે એ ટીડીઓ છે, ક્લાસ 2 અધિકારી છે. કેમ? એને મારી ફરજ છે. એને તકલીફ હોય તો એની ફરિયાદ મારી મારી કરે. ફરજ છે આવવાની. એને તકલીફ હોય તો એની ફરિયાદ એટલે મને ખબર કરે. પડે. કેમ તમને વ્યક્તિગત કેમ ફરજ પર નથી. ધ્યાન આવી જાય પણ છે? મારો અધિકારી છે. આટલો મોટો ભ્રષ્ટાચાર મારા થયો સરકારનો અધિકારી છે. મનરેગામાં નલ સે જલમાં ભ્રષ્ટાચાર થયો તો કેમ નથી દોડી આવ્યા તમે? કેમ દોડી નથી આવ્યા? તપાસ માંગો તમે. તો તમારી સરકાર છે, કરાવો અરે ને. કરાઈશું એ બી તપાસ કરાઈશું. ગોમલોમાં બનાવ્યા તો એ નિહાળ પણ બનાવો અહીંયા. તપાસ બધું જ તપાસ